કે મહિલાઓને રાહત। કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજિસ્ટર સમયે લગાવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે। આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીઓને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે। નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ કરી શકતી નથી, જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની મોટી જાહેરાત કરી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે 12 કલાકમાં મેઘમહેર। છેલ્લા 12 કલાકમાં દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે। કચ્છના માંડવીમાં 5.75 ઇંચ તો નખત્રાણામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતના પલસાણામાં 5 ઇંચ તો કચ્છના રાપરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે। અમદાવાદના ધોળકામાં 3.25 ઇંચ વરસાદ તેમજ મુન્દ્રા, લખપત, બારડોલી, ડોલવણ અને ગણદેવીમાં 3.3 ઇંચ વરસાદ વરસ્યો છે।